તો ચાલો આપણે આજે જોઈએ પેરેલલ રેઝોનન્સ સર્કિટ. તો કાલ આપણે જોઈ હતી સિરીઝ રેઝોનન્સ સર્કિટ. આજે આપણે જોઈશું પેરેલલ રેઝોનન્સ સર્કિટ. પેરેલલ રેઝોનન્સમાં શું થશે? પેલામાં સિરીઝમાં હતું, આમાં કઈ રીતના થશે? ત્રણેય પેરેલલમાં થશે. સપ્લાય let us wait for 2 minutes so that student can come. તો ચાલો આજે આપણે પેરેલલ રેઝોનન્સ જોઈએ. પેરેલલ રેઝોનન્સમાં શું થશે? એસી સપ્લાય, અવાજ આવે છે ને મારો? આર એલ અને સી ત્રણે કેવા હોય? પેરેલલમાં હોય. ગુડ મોર્નિંગ. સપ્લાય વોલ્ટેજ વીએસ, કરંટ છે ટોટલ આઈ. આમાં જાય છે આઈઆર, આઈએલ અને આઈસી. આવી રીતના કરંટ જાય છે. આનો વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરું. તેમાં વોલ્ટેજ શું છે? કોમન છે. તો રેફરન્સમાં શું આવી જશે? વોલ્ટેજ આવી જશે. રજિસ્ટરનો કરંટ અને વોલ્ટેજ ઇન ફેઝ હોય તો શું થઈ ગયું? આઈઆર થઈ ગયું. ઇન્ડક્ટરનો કરંટ છે એ વોલ્ટેજથી 90 ડિગ્રી લેગ કરશે અને કેપેસિટરનો કરંટ લીડ કરશે. આપણે કર્યું હતું એમ જ, બરાબર. તો હવે કેસીએલ લગાડો છે આ પોઈન્ટમાં. કેસીએલ લગાડો છે તો શું થાય? આઈ ઇઝ ઇક્વલ ટુ IR at an angle 0 plus IL at an angle -90 plus IC at an angle +90. આ રીતના થશે. ત્યાં શું થશે? IR પ્લસ જેના ફોર્મમાં લખી નાખું IC માઇનસ IL. આ રીતના થશે. હવે રેઝોનન્ટ કન્ડિશનમાં શું થાય કે કોઈ એક એવી ફ્રીક્વન્સીમાં એટ એની વન ફ્રીક્વન્સી શું થાય? વેલ્યુ IL અને IC ની વેલ્યુ કેવી થઈ જાય? સેમ થઈ જાય, બરાબર, કોઈ એક ફ્રીક્વન્સી ઉપર. તો એનો મતલબ કે રિઝલ્ટન્ટ કેટલું મળે? સપ્લાય વોલ્ટેજ છે VS, રિઝલ્ટન્ટ મળશે IR, બરાબર, કોઈ એક ફ્રીક્વન્સીમાં. તો આ શું થઈ ગયું? ઇનફેસ થઈ ગયું. આપણે જોયું તો કાલે એમ જ. IL ઇઝ ઇક્વલ ટુ IC થઈ જાય. તો આ શું થઈ ગયું? I ઇઝ ઇક્વલ ટુ IR થઈ જાય. આ બંને ઇક્વલ થઈ ગયા. તો રેડી. તો રેઝોનન્ટ કન્ડિશન શું થઈ? IL ઇઝ ઇક્વલ ટુ IC થઈ ગયું. તો આમાં IL શું થાય? V/XL થાય. IC શું થાય? V/XC. સિમ્પલ છે. તો VV કેન્સલ થઈ ગયા. તો આ શું થયું? 1/XL ઇઝ ઇક્વલ ટુ 1/XC. તો આ શું થયું? BL ઇઝ ઇક્વલ ટુ BC. બીયુ છે 1/X એસેપ્ટન્સ. રેઝોનન્સની કન્ડિશન શું છે આમાં? BL ઇઝ ઇક્વલ ટુ BC. સેમ વસ્તુ. BL શું છે આગળ? 1/ωL છે. BC શું છે? ωc. આનો પરથી રેઝોનન્ટ ફ્રીક્વન્સી કેટલી મળી જશે આપણે? 1/√LC. જે આગલા પેલા સિરીઝ સર્કિટમાં હતી એમ જ થશે, બરાબર. હવે આના પર આપણે કેસ જોઈ લઈએ. આનું એડમિટન્સ શું થાય સર્કિટનું? Y ઇઝ ઇક્વલ ટુ G પ્લસ J BC માઇનસ BL. આ થાય, બરાબર. પેરેલલમાં છે એટલે એડમિટન્સ ટોટલ. તો એક રેઝોનન્ટ ફ્રીક્વન્સી શું થાય? BC ને BL તો હર સરખા થાય. તો Y શું થઈ ગયું?
જી થઈ ગયું. બરાબર, આની વેલ્યુ કેટલી થઈ ગઈ? મિનિમમ થઈ ગઈ. હવે ઝેડ કેવું થઈ ગયું? આપણે ખબર છે કે 1/y છે, y મિનિમમ છે, તો ઝેડ કેટલું થઈ ગયું? મેક્સિમમ થઈ ગયું. બરાબર, ઝેડ મેક્સિમમ છે તો ટોટલ કરંટ કેટલો થઈ ગયો? 1/z. તો આ કેટલું થઈ ગયું? કરંટ મિનિમમ થઈ ગયો. બરાબર, આ એક સિરીઝ ને પેરેલલમાં ખાસ ધ્યાન રાખવાનું. અહીં હું લખી નાખું, ઇન સિરીઝ સર્કિટ ઝેડ મિનિમમ થતો હતો અને આઈ મેક્સિમમ થતો હતો. પેરેલલ સર્કિટમાં શું થાય? ઝેડ મેક્સિમમ થાય અને આઈ મિનિમમ થાય. બરાબર, આમાં પણ વોલ્ટેજ મેગ્નિફિકેશન કન્ડિશન થતી હતી, આમાં પણ શું થશે? કરંટ મેગ્નિફિકેશન કન્ડિશન. સેમ વસ્તુ કે ઇન્ડક્ટર નો કરંટ ને કેપેસિટર નો કરંટ છે એ સોર્સ વોલ્ટેજ કરતા વધી જાય. મેઇન વસ્તુ શું છે? આ બે કન્ડિશન છે. સિરીઝ રેઝિસ્ટન્સમાં શું થાય? ઝેડ મિનિમમ થાય, આઈ મેક્સિમમ થાય. પેરેલલ રેઝિસ્ટન્સમાં શું થાય? ઝેડ મેક્સિમમ થાય, આઈ મિનિમમ થાય. અને એપ્લિકેશન શું છે પેરેલલ રેઝોનન્સ કન્ડિશનની? મારો અવાજ આવે છે ને? When high impedance required a particular frequency. ત્યારે શું યુઝ થાય? આ પેરેલલ રેઝોનન્સ થાય. બરાબર, એટલે શેનામાં? રિજેક્ટર સર્કિટમાં યુઝ થાય કે ભાઈ કોઈ ફ્રીક્વન્સી રિજેક્ટ કરવી છે, પાસ નથી થવા દેવી, તેમાં યુઝ થાય છે. રેડી? તો હવે આપણે સિરીઝ રેઝોનન્સ જોયું, પેરેલલ રેઝોનન્સ જોયું. હવે આપણે જોયું ટેન્ક સર્કિટ જોશું. બરાબર, આ રેઝોનન્સમાં ટેન્ક સર્કિટ જ મહત્વની છે કે આના દાખલા કઈ રીતના સોલ્વ કરવા. આપણે ફટાફટ જોઈ લઈએ. ટેન્ક સર્કિટ જોઈ લઈએ. સપ્લાય આર એલ, આને ટેન્ક સર્કિટ કહેવાય. સ્ટાન્ડર્ડ ટેન્ક સર્કિટ કે એમાં આર ને એલ સિરીઝમાં છે અને સી પેરેલલમાં છે. અને સપ્લાય વોલ્ટેજ છે વી, કરંટ છે આઈ, રેઝિસ્ટન્સ વેલ્યુ આર એલ સી. આનો કરંટ જાય છે રેઝિસ્ટન્સ માંથી I1, આમાંથી કરંટ જાય છે I2. આ આખું છે Z1 અને સી છે એ આખું Z2. આનો તમે વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરો તો પેલા ક્વોન્ટિટી કઈ કોમન છે? વોલ્ટેજ કોમન છે. વેક્ટર ડાયાગ્રામમાં ખાસ ધ્યાન રાખજો. વોલ્ટેજ થઈ ગયો રેફરન્સમાં. હવે I2 કરંટ કેપેસિટરમાં. I2 શું થાય? લીડ થાય કેપેસિટર છે એટલે. કેટલો થાય? 90 ડિગ્રી. તો એ દોડ નાખું. I2 કેટલો થાય? I2 લીડ થાય ને કરંટ થઈ ગયો I2. I1, I1 કરંટ શું છે? RL સિરીઝ સર્કિટ છે. તો I1 શું થશે? લેગ થશે. બરાબર, RL સર્કિટ છે V બાય 90 ડિગ્રી નહીં થાય. કેટલા? ઓછા ડિગ્રી. સપોઝ 5 ડિગ્રી થાય અથવા θ1 લઈ લો. θ1 ડિગ્રી.
તો આ કઈ રીતના લેખ થશે? આ રીતના થશે. આ શું છે? I1. એંગલ કેટલો? θ1. બરાબર. તો આપણો રેઝોનન્ટ નું મેઇન વર્ક શું? કે વોલ્ટેજ અને કરંટ ઇન ફેઝ થવા જોઈએ. બરાબર. આના બે પાર્ટ આવે θ1 ના. તમે બે પાર્ટ પાડી લો, એક એક્સ એક્સિસ ઉપર અને એક વાય એક્સિસ પર. તો આ કરંટ કેટલો થયો? I1 cos થીટા થયો. બરાબર. એની અપોઝાઈટ આ કરંટ કેટલો થયો? I1 sin થીટા થયો. બરાબર. હવે તમે બીજા બધા પાર્ટ ભૂલી જાઓ. આ બે છે. બરાબર. અહીં સુધી રહ્યું. હવે આપણે ઇન ફેઝ કરવું છે. રેઝોનન્ટ કન્ડિશનમાં શું થાય? વોલ્ટેજ અને કરંટ ઇન ફેઝ થાય છે. તો એનો મતલબ કે ઉપલું અને નીચેનું સરખું થઈ જવું જોઈએ. બરાબર. રેઝોનન્ટ કન્ડિશનમાં તો રેઝોનન્ટ કન્ડિશનમાં શું થવું જોઈએ? I2 ને I1 sin થીટા સેમ થાય. At resonant condition, I2 અને I1 sin થીટા આ બંને સેમ થઈ ગયા તો શું થાય? એકબીજાને કેન્સલ આઉટ કરશે. સપોઝ આ બે એકબીજાને કેન્સલ કરી નાખ્યા. તો V અને I1 કેવા થઈ ગયા? ઇન ફેઝ થઈ ગયા. રેડી? ક્લિયર અહીં સુધી? ધવલ ઓકે ને? ઓકે. I2 કેટલું છે? કેપેસિટિવ સર્કિટ એટલે V બાય XC થશે ફિગરમાં. I1 કેટલું છે? V બાય Z થશે. Z1 sin થીટા. આ RL સર્કિટ છે. આપણે ટ્રાયંગલ દોરી નાખીએ. R XL અને Z થીટા. તો sin થીટા કેટલું થાય? XL બાય Z થાય. તો મૂકી દઉં. XL બાય Z1 આ રીતના થશે. VV કેન્સલ થઈ ગયા. બરાબર. તો આ શું થાય? Z1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ XL ઇન્ટુ XC. આ થાય. તો Z1 સ્ક્વેર XL કેટલા છે? ઓમેગા L. XC કેટલા છે? 1 બાય ઓમેગા C. ઓમેગા ઓમેગા કેન્સલ થઈ ગયા. તો Z1 શું થઈ ગયું? અંડર રૂટમાં L બાય C. ક્યારે? આ રેઝોનન્ટ કન્ડિશનમાં. એટ ફ્રીક્વન્સી રેઝોનન્ટ કન્ડિશનમાં. બરાબર. શું કન્ડિશન આવી? રૂટ L બાય C. તો આપણે રેઝોનન્ટ કન્ડિશનમાં શું થાય? આપણે ખબર છે એ રીતના. તો રેઝોનન્ટની કન્ડિશન મળી ગઈ. હવે આપણે ખ્યાલ છે હમણાં આગળ જ જોયું હતું કે એટ રેઝોનન્ટ કન્ડિશનમાં શું થાય? ઇમ્પિડન્સમાં BL ઇઝ ઇક્વલ ટુ BC થાય. હમણાં જ જોયું હતું આપણે. બરાબર. BL કેટલું થાય? આમાં ડાયરેક્ટ 1 બાય ઓમેગા નહીં લેવાનું. BC કેટલું થશે? પહેલા અહીં લખી નાખો. BC કેટલું થશે? ઓમેગા C. BL ડાયરેક્ટ કામ નહીં થાય 1 બાય ઓમેગા L. કેમ? કેમ કે RL સિરીઝ સર્કિટ બંને સિરીઝમાં છે. એકલું ઇન્ડક્ટર નથી. બરાબર. તો આનો આપણે ઇમેજનરી પાર્ટ ફાઇન્ડ કરવો પડશે. તો આ Z1 શું થતું હતું?
આર પ્લસ જે એક્સેલ થાય, બરાબર. તો Y1 શું થાય? એડમિટન્સ 1/Z1 થાય. એટલે Y1 કેટલું આવ્યું? 1/R1 પ્લસ જે એક્સેલ થયું. તો આનું ઉપર ઉપર નીચે બંને બાજુ મલ્ટીપ્લાઈડ કરી દઉં. R1 માઇનસ જે એક્સેલ અને R1 માઇનસ જે એક્સેલ, એટલે આ ઉપર નીચે બંને બાજુ મલ્ટીપ્લાઈડ કરી દીધા. તો આ શું આવ્યું? Y1 ઇઝ ઇક્વલ ટુ R1 માઇનસ જે એક્સએલ. અને આ શું થયું? નીચે R1 સ્ક્વેર A પ્લસ બી અને A માઇનસ બી. આ રીતના થયું. તો બધાને સેપરેટ આપી દઉં. તો Y1 શું થશે? R1 ડિવાઇડેડ બાય R1 સ્ક્વેર પ્લસ XL સ્ક્વેર માઇનસ જે XL બાય R1 સ્ક્વેર પ્લસ XL સ્ક્વેર. તો આ શું છે? કંડક્ટર G1 છે. અને આ શું છે? સસેપ્ટન્સ BL. તો આપણે BL મળી ગયું. તો BL ઇઝ ઇક્વલ ટુ BC કમ્પેર કરી નાખીએ. BL શું છે? XL ડિવાઇડેડ બાય R1 સ્ક્વેર પ્લસ XL સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સી. કેમ? આપણે કમ્પેર કર્યું BL ઇઝ ઇક્વલ ટુ BC એટ રેઝોનન્સ કન્ડિશનમાં, બરાબર. XL કેટલું છે? ઓમેગા L. R1 સ્ક્વેર પ્લસ ઓમેગા L સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સી. આમાંથી ઓમેગાને સૂત્રનો કરતા બનાવો. ઓમેગા L ઓમેગા ઓમેગા કેન્સલ થઈ ગયા. L બાય સી આવશે માઇનસ R1 સ્ક્વેર એના ડિવાઇડેડ બાય 1/L સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર. આમ થશે. આને અંદર આપી દઉં તો ઓમેગા શું થયું? 1/LC અંડર રૂટમાં 1/LC માઇનસ R1/L સ્ક્વેર. આ રીતના. તો ફ્રીક્વન્સી કેટલી થઈ? 1/2 અંડર રૂટ 1/LC માઇનસ R/L સ્ક્વેર. ક્લિયર? ધવલ, રેઝોનન્ટ ફ્રીક્વન્સીનો ફોર્મ્યુલા મળી ગયો. વન મિનિટ સ્ટુડન્ટ.
ડીએર સ્ટુડન્ટ્સ, હમણાં 10માનું રિઝલ્ટ આવ્યું છે. તો મારા ભાઈનું રિઝલ્ટ આવ્યું છે તો હું ચેક કરી લઉં. તો આપણે એક કામ કરીએ, આપણે 5-10 મિનિટનો બ્રેક લઈ લઈએ. ઓકે, ચાલશે ને? ઓકે, તો 8 ને 8 થઈ. આપણે 10 મિનિટમાં મળીએ. 8 ને 20 સુધી આપણે પાછું ચાલુ કરશું. ઓકે, સોરી ફોર ઇનકન્વીનિયન્ટ. 8 ને 20 આપણે ફરી ચાલુ કરીએ. ઓકે. ઓકે, વી આર બેક. તો અવાજ આવે છે ને મારો? ઓકે, તો આપણે અત્યારે પેરેલલ રેઝોનન્સ જોયું. એક આપણે 10 મિનિટનો બ્રેક લીધો હતો હમણાં. તો પેરેલલ રેઝોનન્સ જોયું. આ ટેન્ક સર્કિટ જોઈ આપણે. જો તમને રિવાઇઝ કરાવી દઉં ત્યાં સુધીમાં ધવલ અને એ પણ આવી જાય. ટેન્ક સર્કિટ છે, બંનેના કરંટ I1 I2 છે, એનો વેક્ટર ડાયાગ્રામ આ રીતના ડ્રો કર્યો. હવે એના I1 ના બે ભાગ પડ્યા, I1 sin થીટા અને I1 cos થીટા. બરાબર? તો જીતેન્દ્ર, હેલો. બરાબર, I1 cos થીટા અને I1 sin થીટા. રેડી? તો કોઈ એક રેઝોનન્સ કન્ડિશનમાં શું થશે? બંને છે એ કેન્સલ આઉટ થઈ જશે, I1 અને I2 આ બંને. એટલે એક રેઝોનન્સ કન્ડિશનમાં શું થઈ ગયું? I2 બરાબર I1 sin થીટા. એ બંને કેન્સલ આઉટ થઈ જાય તો આ બંને વેક્ટર્સ કયા રહે? ઇન ફેઝ રહે. તો I2 V by XC, I1 V by Z1, sin થીટા કેટલું થાય? XL by Z. તેની વેલ્યુ મૂકી, તેની કન્ડિશન કઈ આવી? રેઝોનન્ટ કન્ડિશન એ ટેન્ક સર્કિટમાં કે F is equal to F0 એ ટેન્ક સર્કિટમાં L રૂટ L બાય C થશે. તો એ રેઝોનન્સ કન્ડિશનમાં શું થાય? BL is equal to BC થાય. હમણાં આપણે આગળ જોયું હતું પેરેલલ રેઝોનન્સમાં. તો BL is equal to BC, તાનો BC તો ઓમેગા C છે. BL કેટલું થાય? R1 plus JXL. તો Y1 કેટલું થાય? 1 by Z1. તાની ઉપર નીચે આના વડે મલ્ટીપ્લાય કરી દીધા. તો આ રિયલ ની ઇમેજનરી પાર્ટ અલગ થયા. તો આ શું થઈ ગયું? BL થઈ ગયું. તો BL અને BC ને ઇક્વેટ કરી નાખ્યા. તો મને ફ્રીક્વન્સી કઈ મળી ગઈ? રેઝોનન્ટ ફ્રીક્વન્સી મળી ગઈ. ઓકે, સિમ્પલ હતું. ને ટોટલ કરંટ હવે કેટલો રહ્યો? આ બંને કેન્સલ આઉટ થઈ ગયા તો કરંટ કેટલો વધ્યો સર્કિટમાં? I is equal to કેટલો થઈ ગયો? I1 cos થીટા થઈ ગયો, કેમ કે ઓલા બંને તો કેન્સલ આઉટ થઈ ગયા. તો કરંટ કેટલો વધ્યો? I is equal to I1 cos થીટા. રેડી? આને હું કરી નાખું. I1 કેટલું છે સર્કિટમાં? V by Z1 છે I1. આ I1 છે, આ I2 છે. I1 કેટલું છે? V by Z1 cos થીટા કેટલું થાય? R by Z. તો કરંટ કેટલો થાય? VR by Z1 સ્ક્વેર. હવે Z1 તો શું હતું? આપણે આગળ ડિરાઈવ કર્યું, રૂટ L by C હતું. તો એ વેલ્યુ અહીં મૂકી દઉં. તો એ રૂટ કેન્સલ થઈ જાય, L by C થઈ ગયું. તો V by I અને આ સાઈડ લઈ લો. અને આ શું લીધું? 1 by R અને L by C.
એલ બાય આરસી વધ્યું તો આને છે ને ડાયનેમિક રેઝિસ્ટન્સ કહેવાય. એલ બાય આરસી. વી બાય છે ઝેડ ડાયનેમિક ઇમ્પિડન્સ કેટલું થાય એલ બાય આરસી. યાદ રાખવા જેવું કયું છે? એમ તો યાદ રાખવાનું ડિરાઈવ જ કરવાનું હોય, કોઈ સર્કિટ સિમ્પલ ડાયરેક્ટ નહીં હશે. ખાલી એક પેટર્ન યાદ રાખવાની કે રેઝોનન્ટ કન્ડિશનમાં ઇન ફેઝ હોવું જોઈએ. બરાબર, આ એક ઇન ફેઝ હોવું જોઈએ. તો ઇન ફેઝ કરવા માટે તમે શું કે કેન્સલ આઉટ કરવાના અને ઇમ્પિડન્સ ડિરાઈવ કરશો. અને બીજું રેઝોનન્ટ કન્ડિશનમાં શું થાય? બીએલ ઇઝ ઇક્વલ ટુ બીસી થાય. ઓકે, બીજું કઈ છે એનું? ક્યુ ફેક્ટર આપણે સિરીઝ સર્કિટ નો જોયો, હવે એનો ક્યુ ફેક્ટર આપણે પેરેલલ સર્કિટ નો જોઈ લે. બરાબર, પેરેલલ સર્કિટ નો ક્યુ ફેક્ટર બાકી છે. પેરેલલ સર્કિટ કઈ રીતના? આર પેરેલલ સર્કિટ થઈ ગઈ. તો તમને યાદ કરાવું કે સિરીઝ સર્કિટમાં ક્યુ ફેક્ટર કેટલું હતું? ઓમેગા 0 એલ બાય આર. કાલ આપણે જોયું હતું સિરીઝ સર્કિટમાં તે. બરાબર, તો પેરેલલ સર્કિટમાં શું થશે? આ ઓમેગા 0 અથવા આપણે કઈ રીતના કીધું હતું? વીએલ બાય વીઆર કીધું હતું. બરાબર, કેમ કે ટ્રાયંગલ જોઉં રેઝિસ્ટન્સ નો આર ઓમેગા એલ અને ઝેડ, તો બંનેને કરંટ વડે મલ્ટીપ્લાય કરી દઉં તો વીઆર વીએલ અને વીઝેડ આ રીતના થાય. તો વીએલ બાય વીઆર છે. તો સેમ વસ્તુ પેરેલલ સર્કિટમાં ઇન પેરેલલ સર્કિટ કઈ રીતના થશે? ઇન્ડક્ટર નો કોઇલ નો ક્યુ ફેક્ટર. ક્યુ ફેક્ટર કઈ રીતના થશે? આ વીએલ બાય વીઆર છે તો આ શું થશે? આઈએલ બાય આઈઆર થશે. બરાબર, કેમ? કેમ કે પેરેલલમાં તો વોલ્ટેજ સેમ હોય. તો આઈએલ કેટલું થાય? વી બાય ઓમેગા એલ છે ફિગર પરથી. આઈઆર કેટલું છે? વી બાય આર. તો પેરેલલ સર્કિટ નો ક્યુ કેટલો થાય? ઊંધો થઈ જાય, આર બાય ઓમેગા 0 એલ. ફોર પેરેલલ સર્કિટ. ઓકે, પછી ઓમેગા ની વેલ્યુ મૂકી દઉં. શું થાય ઓમેગા 0? 1 બાય રૂટ એલ સી. તો ક્યુ કેટલો થાય? આર બાય એલ રૂટ એલ સી. ક્યુ ફેક્ટર પેરેલલ સર્કિટ નો કયો છે? આર રૂટ સી બાય એલ. સિરીઝ સર્કિટ નો કેટલો હતો? 1 બાય આર અંડર રૂટ એલ બાય સી. ઊંધો હતો નથી? આ પેરેલલ સર્કિટ નો, કેટલો જાય સિરીઝ સર્કિટ નો? એટલે આપણે યાદ શું રાખવાનું? આ યાદ રાખવાનું. હાઇલાઇટ કરેલા પોઈન્ટ જ યાદ રાખવાનું હોય. બરાબર, ટેન્ક સર્કિટ છે. ટેન્ક સર્કિટ નો ક્યુ ફેક્ટર કેટલો થશે? અથવા આના આમ પણ તમે કહી શકો બીજી રીતના, ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું છે? આઈએલ બાય આઈઆર. તો રિએક્ટિવ કમ્પોનન્ટ ઓફ કરંટ ડિવાઇડેડ બાય એક્ટિવ કમ્પોનન્ટ. આ રીતના પણ તમે કહી શકો. ઓકે, તો ચાલો આપણે આગળ વધીએ. આપણે ટેન્ક સર્કિટ હતી એમાં જ આમાં જાય. આ ટેન્ક સર્કિટ હતી. બરાબર,
આમાં એક સ્લાઇડ ઉમેરી દઉં હજી. તો આનો ક્યુ ફેક્ટર જોતો જાય ટેન્ક સર્કિટ નો. સર્કિટો કોપી મારી લઉં. આનો મારે ક્યુ ફેક્ટર જોતો હોય સર્કિટ નો. તો હમણાં જોયું હતું એમ ક્યુ ફેક્ટર શું છે? રિએક્ટિવ કમ્પોનન્ટ ઓફ કરંટ ડિવાઇડેડ બાય એક્ટિવ કમ્પોનન્ટ ઓફ કરંટ. બરાબર. તો આપણે જે વેક્ટર ડાયાગ્રામ દોર્યો હતો તે હું કોપી કરી લઉં. આ વેક્ટર ડાયાગ્રામ છે. આમાં રિએક્ટિવ કમ્પોનન્ટ ઓફ કરંટ કેટલો છે? કાં તો I2 લઉં અથવા I1 sin થીટા. તમે જે વિશ કરો એ. બરાબર. હું લઉં I1 sin થીટા લઉં અથવા I2 ગમે તે લઈ શકો. ડિવાઇડેડ બાય એક્ટિવ કમ્પોનન્ટ કયો છે? ટોટલ કરંટ. જે આપણે આગળ જોયું ને કઈ ગયું અહીંયા IL બાય IR છે. તે એક્ટિવ કમ્પોનન્ટ ઓફ કરંટ કેટલો હોય? ટોટલ કરંટ I. કેમ? રેઝોનન્ટ કન્ડિશનમાં I ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? IR થઈ જાય. બરાબર. એટલે હું અત્યારે I લઉં છું. બરાબર. આ બહુ ઇમ્પોર્ટન્ટ નથી. આ ખાલી તમે ડેરિવેશન કરો. આ ટેન્ક સર્કિટ નું અહીંયા સુધીનું ડેરિવેશન ઇમ્પોર્ટન્ટ છે. અહીં સુધી તમારે આવડવું જોઈએ. આ બહુ રેર પૂછાય તો. અથવા હું બીજું શું લખી શકું? I1 sin θ ને બદલે I2 લખી શકું. બંનેમાંથી કોઈ પણ લખી શકું. I2 શું છે? V બાય XC છે. I1 કેટલું છે? V. ને આપણો ડાયનેમિક રેઝિસ્ટન્સ કેટલો થયો? L બાય RC. રેઝોનન્ટ કન્ડિશનમાં છે. આપણે સિમ્પલ કન્ડિશનમાં RL સિરીઝમાં અને C પેરેલલમાં થશે. આ કન્ડિશન કઈ છે? રેઝોનન્ટ કન્ડિશન છે. કેમ કરંટ કેટલો થઈ ગયો? I1 cos θ થઈ ગયો. તેનો ઇમ્પિડન્સ કેટલો નીકળ્યો? L બાય RC. ઓકે. તો આના પરથી ક્યુ ફેક્ટર કેટલો આવશે? એ જ આવશે ઓમેગા L બાય R. બસ. એટલે કઈ યાદ રાખવા જેવું છે નહીં. ક્યુ ફેક્ટર આમાં ઓમેગા L બાય R ટેન્ક સર્કિટ નો પેરેલલ સર્કિટમાં ઊંધો થઈ જાય. ઓકે. એટલું યાદ રાખવાનું. બેન્ડવિડ્થ પણ આપણે આગળ જોયું એ પ્રમાણે સેમ જ હશે. F2 માઇનસ F1. ક્યુ ફેક્ટર F1 F2 બધી આપણે ગયા લેક્ચરમાં જોઈ જ લીધું હતું. ઝીટા પણ જોઈ લીધું હતું. સેમ ફોર્મ્યુલા બધાના. ખાલી ચેન્જ કેમાં આવશે? સમરી કરાવી દઉં. આ સિરીઝ સર્કિટની સમરી હતી. હવે બંનેની કમ્પેરિઝનમાં સમરી કરી નાખીએ. બરાબર. આ સમરી કઈ હતી? સિરીઝ સર્કિટની હતી. સિરીઝ રેઝોનન્સ. બરાબર. પેરેલલ રેઝોનન્સમાં શું આવશે? પેલું ફ્રીક્વન્સી ઓમેગા 0 તો સેમ આવશે 1/√LC. ક્યુ ફેક્ટર કેવો થઈ જશે? અલગ થઈ જશે. રિવર્સ થઈ જશે. શું થઈ જશે? R બાય ઓમેગા 0L. બરાબર. ને આમાં પણ ઊંધું થઈ જશે. ઓમેગા 0 RC. તારો કેટલું થઈ જાય? R√C/L થશે. અને આ તો આ પણ સેમ જ રહેશે. ઓમેગા 0 બાય બેન્ડવિડ્થ. સોરી.
હવે થર્ડ, એટ F1 F2 આ પણ સેમ રહેશે. હાફ પાવર ફ્રીક્વન્સી Z કેટલું થાય? બોલો છે, તમે બોલો છે. √2 ટાઈમ ડિવાઈડ થશે કે મલ્ટીપ્લાઈડ થશે? આમાં મલ્ટીપ્લાઈડ થયું, તો આમાં શું થશે? આમાં પણ મલ્ટીપ્લાઈડ જ થશે. સોરી, આ ડેરિવેશન જેવું કરાવતો નથી કેમ કે એ યુઝલેસ છે. કેમ કે એટલું ડેરિવેશન તમે કન્ફ્યુઝ થશો એનાથી. એના કરતા ફોર્મ્યુલા તમે યાદ રાખી લો. આ પછી એમ રહેશે બેન્ડવિડ્થ અને ઝીટા. ઝીટા પછી એમ રહેશે બેન્ડવિડ્થ પર કેટલી રહેશે? સેમ રહેશે. ખાલી ચેન્જ છે એમાં ક્યુ ફેક્ટરમાં આવશે. ઓકે, એટલું યાદ રાખવાનું. એટલે રેઝોનન્સમાં ગુડ ઇનફ. ના ઓમેગા 0 બાય બેન્ડવિડ્થ આ પણ એમ જ રહેશે. કોઈ ટેન્શન લો માં, થિયોરિટિકલ છે. હવે તમે દાખલા કરશો એટલે ફટાફટ આવડી જશે. તો ચાલો ફટાફટ આપણે દાખલા જોઈ લઈએ. હવે આપણે થિયરી પોર્શન ઘણો જોવાઈ ગયો. હવે દાખલાનો પોર્શન. ફાઇન્ડ રેઝોનન્સ ફ્રીક્વન્સી ઓફ ધ નેટવર્ક shown. છે 5 ઓહમ, 4 હેનરી, 1 ફેરાડે અને 1 ફેરાડે. આની રેઝોનન્સ ફ્રીક્વન્સી મારે ફાઇન્ડ કરવી. આના સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ. તેમ રેઝોનન્સ ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવી તો શું કરવાનું? પેલું છે સ્ટેપ 1. સ્ટેપ 1 શું છે? ફાઇન્ડ ઇક્વિવેલન્ટ ઇમ્પિડન્સ. બરાબર. પછી સ્ટેપ 2 શું છે? ઇમેજનરી પાર્ટને કેટલો કરવાનો? 0 કરવાનો. બરાબર. કેમ? કેમ કે રેઝોનન્સ વખતે શું થાય? કરંટ અને વોલ્ટેજ બંને એક ફેઝમાં થઈ જાય. તો ઇમેજનરી પાર્ટ 0 હોય ઝેડ નો, તો જ પોસિબલ છે. બરાબર. ઓકે, તો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ કરીએ. આમ બસ આ બે સ્ટેપ જ છે કરવાના. પહેલા આનો ઝેડ ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરી લે. આ આખી બંને સર્કિટ, પહેલા આ સર્કિટ નો લઈએ. આ બંને સિરીઝમાં છે. એની સાથે આ 5 ઓહમ સિરીઝમાં, એટલે 5 ઓહમ સિરીઝમાં. પછી આ 4 ઓહમ વાળી સિરીઝમાં છે, એટલે હું XL કહી દઉં. અને આ કેપેસિટરને XC1 કહી દઉં. આ કેપેસિટરને C1 કહી દઉં અને C2 કહી દઉં. બરાબર. આ બંને સિરીઝમાં છે. એની સાથે પેરેલલમાં શું આવશે? માઇનસ છે XC2. આ રીતના આવશે. સમજાયું? બરાબર. આનો ટોટલ ઇમ્પિડન્સ આમ થશે. હવે આને સિમ્પ્લિફાઈડ કરું છું. પેલા હું જે વાળા ટર્મ્સ બધી લઈ લઉં છું. બરાબર. 5 પ્લસ આ અલગ ટર્મ લઈ લઉં છું અને ઝેડ કહી દઉં. Z1. તો Z1 શું છે? જે XL માઇનસ XC1 પેરેલલ માઇનસ છે XC2. ઓકે. આનું Z1 Z2 બાય Z1 પ્લસ Z2 કરું પેરેલલ કોમ્બિનેશન. આનું શું થશે? આનું મલ્ટિપ્લિકેશન માઇનસ છે XC2 અને આનું સમેશન ની છે. કેમ? કેમ કે બંને પેરેલલમાં છે. આ રીતના થઈ ગયું.
જે ઇન્ટુ જે કેટલા થઈ ગયા? -1 થઈ ગયા, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. તો આ XC2 XL માઇનસ XC1 ડિવાઇડેડ બાય જે XL માઇનસ XC1 પ્લસ XC2 આ રીતના થઈ ગયું. જે એને ઉપર લઈ જાવ એટલે માઇનસ જે થઈ ગયો. બરાબર. તો Z ઇક્વિવેલન્ટ શું થઈ ગયું? 5 પ્લસ Z1 હતું તો 5 પ્લસ Z1 શું થયું? માઇનસ જે XC2 XL માઇનસ XC1 ડિવાઇડેડ બાય XL માઇનસ XC1 પ્લસ XC2. ઓકે અહીં સુધી. હવે આપણે શું સ્ટેપ 1 થઈ ગયું. હવે ઇમેજનરી પાર્ટને કેટલો કરી નાખો? 0 કરી નાખો. તો મેક ઇમેજનરી પાર્ટને કેટલો કર્યો? 0 કર્યો. તો દેખીતી રીતના જ છે, આખો પાર્ટ 0 થઈ જશે. હું ડાયરેક્ટ કોપી કરી લઉં, લખવાની. આના બરાબર કેટલા કરતા હું 0 કરતા હું? આ તો 0 થઈ ગયું. તેનો મતલબ શું થયું? XL ઇઝ ઇક્વલ ટુ XC1. આ કન્ડિશન થઈ. XL કેટલું છે? ઓમેગા L. XC કેટલું છે? 1/ઓમેગા C1. આના ઉપરથી મને ઓમેગા મળી જાય. ઓમેગા સ્ક્વેર શું થયું? 1/LC1. L કેટલું છે? 4 હેનરી અને C1 કેટલું છે? 1. તો ઓમેગા કેટલું થયું? 1/2 થઈ ગયું. અને ફ્રીક્વન્સી f0 જતી હોય તો 2πf. તો 2π ને 4π3. ક્લિયર? સમજાઈ ગયો? આમાં દાખલો સમજાઈ ગયો? કઈ રીતના મેં કર્યો? પેલા ટોટલ ઇમ્પિડન્સ ફાઇન્ડ કરવાનો અને ઇમેજનરી પાર્ટને કેટલો કરી નાખવાનો? 0 કરી નાખવાનો. ઓકે, સિમ્પલ હતું. હવે આઈડિયલ ટેન્ક સર્કિટ લેવાની. આપણે અત્યાર સુધી ઓલી ટેન્ક સર્કિટ જોઈ. આપણે ટેન્ક સર્કિટ જોઈ હમણાં. શું હતી? આ રીતના હતી. R અને L સિરીઝમાં, એના પેરેલલમાં કેપેસિટર સિરીઝમાં. R L સિરીઝમાં અને કેપેસિટર સિરીઝમાં. આ પ્રેક્ટિકલ ટેન્ક સર્કિટ. આઈડિયલ ટેન્ક સર્કિટ એટલે શું થઈ ગયું? રેઝિસ્ટન્સ કેવું થઈ ગયું? 0 થઈ ગયું. એટલે અહીં શું વધશે? ખાલી ઇન્ડક્ટર. LC ટેન્ક સર્કિટ આને કહેવાય ને. બસ દેખીતી રીતના જ છે કે આનું ટોટલ એડમિટન્સ કેટલું થશે? G પ્લસ જે BC માઇનસ BL. તો G તો છે નહીં આમાં, ઇન્ફાઇનાઇટ છે, એટલે Y કેટલું થઈ ગયું? BC માઇનસ BL. રેઝોનન્સ કન્ડિશનમાં શું થાય? આને સપોઝ IL કહી દઉં, અને IC કહી દઉં, અને ટોટલ કરંટ I કહી દઉં. બરાબર. રેઝોનન્સ કન્ડિશનમાં શું થાય? એટ રેઝોનન્સ BL ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? BC થઈ જાય. તેનો મતલબ Y કેટલું થઈ ગયું? 0 થઈ ગયું. Y 0 થઈ ગયું તો Z કેટલું થયું? 1/Y થયું. એ કેટલું થઈ ગયું? ઇન્ફાઇનાઇટ થઈ ગયું. એટલે શું થઈ ગયું? રેઝોનન્સ કન્ડિશનમાં આ સર્કિટનો ઇમ્પિડન્સ કેટલો થઈ જાય? ઇન્ફાઇનાઇટ થઈ જાય. બરાબર. ઓપન સર્કિટ તરીકે વર્તે. સિમ્પલ હતું. BL ઇઝ ઇક્વલ ટુ BC. આના ઉપરથી BL કેટલું થાય? 1/ઓમેગા L. BC કેટલું થાય? ઓમેગા C. તો ઓમેગા કેટલું થયું? 1/√LC. જે રેઝોનન્ટ ફ્રીક્વન્સી, આ ફ્રીક્વન્સી છે. બરાબર. LC ટેન્ક સર્કિટ છે. સિમ્પલ હતું. આનો ઇમ્પિડન્સ કેટલો થઈ જશે? ઇન્ફાઇનાઇટ થઈ જશે. ઓકે. આના પરથી ક્વેશ્ચન કરી નાખીએ.
find output voltage at resonance. LC પેરેલલ સર્કિટ ટેન્ક સર્કિટ કહેવાય, બરાબર. આનો મને તમે આન્સર દઉં છે કેટલો આવે? કેટલો આવે આનો આઉટપુટ વોલ્ટેજ? V0 અહીંયા છે. રેઝોનન્ટ કન્ડિશનમાં આઉટપુટ વોલ્ટેજ કેટલો આવશે? ABCD આન્સર આપો ફટાફટ જલ્દી. હમણાં આપણે પ્રોપર્ટી જોઈએ એનો જ યુઝ થશે આનો, આઈડિયલ ટેન્ક સર્કિટનો. ચાલો હું કરાવી દઉં. જો એલ ને સી, એલસી ટેન્ક સર્કિટ શું છે? આ પેરેલલ સર્કિટ, એની પ્રોપર્ટી શું છે? જો હું બ્રીફ કરી દઉં. એલસી પેરેલલ સર્કિટ અને એલસી સિરીઝ સર્કિટ, આ બંને માં ડિફરન્સ શું? આમાં શું થશે? એટ રેઝોનન્ટ ફ્રીક્વન્સી આનો ઇમ્પિડન્સ છે ઇન્ફાઇનાઇટ થઈ જશે, બરાબર. ને એલસી સિરીઝ સર્કિટ નું શું થશે? એટ રેઝોનન્ટ ફ્રીક્વન્સી ઇમ્પિડન્સ કેટલો થઈ જાય? 0 થઈ જશે. આ બંને ખાસ ધ્યાન રાખવું, બરાબર. આનું બ્રેકેટ કરી દઉં. આ વસ્તુ એટલી યાદ રાખો એટલે મોસ્ટ ઓફ કોન્સેપ્ટ તમારા ક્લિયર થઈ ગયા. આ કઈ રીતના એવું મેં પ્રૂફ તો કરાવ્યું છું. એલસી પેરેલલ સર્કિટ નું ક્યાં છે? અહીંયા છે પ્રૂફ, બરાબર. કે Y0 છે એના લીધે કેટલું થઈ ગયા? Z ઇન્ફાઇનાઇટ થઈ જાય. તો આ શું છે? એલસી પેરેલલ સર્કિટ છે એટ રેઝોનન્ટ ફ્રીક્વન્સી. એલસી પેરેલલ સર્કિટ કઈ રીતના થઈ જાય? Z ઇન્ફાઇનાઇટ થઈ જાય. Z ઇન્ફાઇનાઇટ એટલે એક ટાઈપનું ઓપન સર્કિટ થયું, ઇન્ફાઇનાઇટ રેઝિસ્ટન્સ છે એટલે. VS અહીંયા ઓપન સર્કિટ છે, બરાબર. એલસી સર્કિટ નો આ શું છે? R. તમે V આઉટ કેટલા આવશે? દેખીતી રીતના જ છે, 0 વોલ્ટ આવશે. કેમ? કેમ કે આખો વોલ્ટેજ કેની અક્રોસ અપિયર થશે? આની અક્રોસ. આની અક્રોસ કેટલા આવશે? 0 વોલ્ટ. ઓકે, ક્લિયર? ઓકે મિહિર, બધા કમ્ફર્ટેબલ ને? ચાલો એક દાખલો કરી નાખીએ હજી. Find a relation between R1 and R2 for resonance for all frequency. ઓકે, તો ચાલો આનું કઈ રીતના કરશું?
આપણે ખબર જ છે કે એટ રેઝોનન્ટ કન્ડિશન શું થાય? પેરેલલ સર્કિટ છે, બરાબર? BL ઇઝ ઇક્વલ ટુ BC થાય, બરાબર? આપણે ખબર જ છે. અથવા એવું ન કરવું હોય તો ડાયરેક્ટ તમે આપણી જે સ્ટેપ બાય સ્ટેપ મેથડ છે એ રીતના કરો. સ્ટેપ 1 શું? ફાઇન્ડ ઇક્વિવેલન્ટ. ફાઇન્ડ Z ઇક્વિવેલન્ટ. સ્ટેપ 2 શું છે? ઇમેજનરી પાર્ટને 0 મૂકી દઉં. બરાબર? આપણે હતા એમ કર્યાનું Z ઇક્વિવેલન્ટ ને બદલે Y ઇક્વિવેલન્ટ જ પડશે, એટલે Y ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરીએ, બરાબર? Y ઇક્વિવેલન્ટ શું થશે? Y1 પ્લસ Y2 થશે. બંને પેરેલલમાં છે એટલે એડમિટન્સ નું શું થાય? કેમ થાય? પેરેલલમાં શું થાય? Z ઇક્વિવેલન્ટ 1/Z1 પ્લસ 1/Z2 આ રીતના થાય. 1/Z શું છે? એડમિટન્સ. તો Y1 પ્લસ Y2 થઈ ગયું એડિશન. તો Y ઇક્વિવેલન્ટ 1/Y1 શું થાય? 1/Z1 એટલે R1 પ્લસ છે XL 1. XL જ છે એટલે વાંધો નહીં. Y2 શું છે? 1/R2 માઇનસ છે XC. આ રીતના છે. તને Y ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરી લઉં. Y ઇક્વિવેલન્ટ શું થશે? આનું સપોઝ બંને અલગ અલગ ટર્મને મલ્ટીપ્લાઈડ કરી દઉં. હું બરાબર થોડુંક છે જેવું દૂર લખી નાખું. પ્લસ 1/R2 માઇનસ છે XC આમ છે. આમાં શું કરું? ઉપર નીચે મલ્ટીપ્લાઈડ કરી દઉં. શેના વડે? XL વડે. આમાં પણ મલ્ટીપ્લાઈડ કરી દઉં. R2 માઇનસ છે XC પ્લસ વડે. R2 પ્લસ છે XC આના વડે મલ્ટીપ્લાઈડ કર્યા મેં. તો Y ઇક્વિવેલન્ટ શું આવશે? બંનેના અલગ અલગ છેદમાં આપી દઉં. R1 બાય આ શું થશે? A પ્લસ B A માઇનસ B. R1 સ્ક્વેર પ્લસ XL સ્ક્વેર થશે માઇનસ છે XL બાય R1 સ્ક્વેર પ્લસ XL સ્ક્વેર થશે. આ પેલું ટર્મ પ્લસ R2 બાય આમાં પણ થશે એમ R2 સ્ક્વેર પ્લસ XC સ્ક્વેર ને પ્લસ છે XC R2 સ્ક્વેર પ્લસ XC સ્ક્વેર. તો Y ઇક્વિવેલન્ટ કેટલો આવશે? ડાયરેક્ટ ઇમેજનરી પાર્ટ 0 કરી દઉં. ટાઈમ વેસ્ટ કરવો એના કરતા ઇમેજનરી પાર્ટ ને કેટલો કરી નાખો? 0. ઇમેજનરી પાર્ટ આમાં કેટલો છે? XC બાય R2 સ્ક્વેર પ્લસ XC સ્ક્વેર માઇનસ XL જે વાળો ટર્મ છે એ મેં લખી નાખ્યો, બરાબર? આને કેટલો કરી દઉં? 0 કરી દઉં. ઓકે, અને 0 કરી દઉં એટલે શું થયું? વચ્ચે બરાબર મૂકી દઉં. ઓકે, આમ થઈ ગયું. હવે આમાં વેલ્યુ મૂકી દઉં, બીજું કઈ નથી. XC કેટલું છે? 1/ωc R2 સ્ક્વેર પ્લસ 1/ωc સ્ક્વેર. XL કેટલું છે? ઓમેગા L ડિવાઇડેડ બાય R1 સ્ક્વેર પ્લસ ઓમેગા L સ્ક્વેર. આ રીતના થશે. ત્યાંનું થોડુંક પેલું કરી નાખો, રીઅરેન્જ કરી દઉં આ ટર્મને. આટલું કોમ્પ્લેક્સ એક્ઝામ્પલ ના આપે, આ તમારા અન્ડરસ્ટેન્ડિંગ માટે કરું છું. એટલું ડેરિવેશન વાળું ન આપે. આ ઓમેગા એલ ને હું નીચે જવા દઉં છેદમાં, અને આ બાજુથી ઓમેગા સી ને જવા દઉં. તો આ શું થઈ ગયું? 1/R2 સ્ક્વેર ઓમેગા સી પ્લસ ઓમેગા સી કેન્સલ થઈ ગયા એટલે આ શું વધ્યું? 1/ωc ઇઝ ઇક્વલ ટુ ઓમેગા એલ ને 1/, કરી નાખું. 1/, આ શું થઈ ગયું? R1 સ્ક્વેર બાય ઓમેગા એલ પ્લસ ઓમેગા એલ. આમ થઈ ગયું. તો આનું આપણે 1/, છે તો આપણે એકલું 1/, માંથી કાઢી નાખીએ.
ઓકે, તો આના ઉપરથી શું આવશે? તમે ડેરિવેશન કરી નાખજો. આના ઉપરથી એક કન્ડિશન આવશે કે બધી ફ્રીક્વન્સીમાં રેઝોનન્સ થવું જોઈએ. તો ચાલો ને કેલ્ક્યુલેશન કરી જ નાખીએ. હા, જો સ્ટેપ 1 શું કર્યું? ઝેડ ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કર્યો, ઇમેજનરી પાર્ટ 0 કર્યો. પછી વાય ઇક્વિવેલન્ટ શું કર્યું? આપણા સ્ટેપ 2 છે, આ બે સ્ટેપને આપણે ફોલો કરવાના. બરાબર, તો વાય ઇક્વિવેલન્ટ શું થયું? y1 પ્લસ y2 થયું. વાય ઇક્વિવેલન્ટ 1/r1 પ્લસ jxl, 1/z1 અને 1/z2 આ રીતના છે. પછી મેં આને કરણી કહેવાય ને ગુજરાતીમાં, કરણી લઈ લીધી. તેનો મતલબ આ થઈ ગયું આપણું y1 થઈ ગયું, અને આ શું થઈ ગયું? y2 થઈ ગયું. આખો આ પોર્શન શું છે? y1 છે, અને આ પોર્શન શું છે? y2 થઈ ગયો. બરાબર, હવે મેં શું કર્યું? ઇમેજનરી પાર્ટને 0 કર્યું. તો આમાંથી ઇમેજનરી પાર્ટ વાળો પોર્શન મેં કયો છે? આ પોર્શન ઇમેજનરી પાર્ટ વાળો છે. એને કેટલો લઈ લીધો? 0 લઈ લીધો. એટલે કન્ડિશન કઈ રહી આવી? અહીંયા સુધી આવ્યું. પછી એક્સી ની કિંમત 1/ωc મૂકી દીધી, અને એક્સએલ ની કિંમત આ મૂકી. હવે આને આપણે સાદુરૂપ આપીએ છીએ. ઓકે, આને કેલ્ક્યુલેશનમાં જવા દો. r2 સ્ક્વેર ઓમેગા સ્ક્વેર c સ્ક્વેર પ્લસ 1/ωc, r1 સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર એલસી ઓમેગા સ્ક્વેર એલ સ્ક્વેર બાય ઓમેગા એલ. ઓમેગા ઓમેગા કેન્સલ થઈ ગયા. આખાના ઓલામાં છે. ઓકે ને મિહિર? કમ્ફર્ટેબલ? ઓકે, આ છે આપણે કન્ડિશન. ઓમેગા ઓમેગા કેન્સલ થઈ ગયા. અહીંયા શું થશે? r2 સ્ક્વેર ઓમેગા સ્ક્વેર c સ્ક્વેર એલ. આ બરાબર છે ને? કેલ્ક્યુલેશન મિસ્ટેક નથી. r2 સ્ક્વેર ઓમેગા સ્ક્વેર c સ્ક્વેર પ્લસ 1/ωc, અને r1 સ્ક્વેર આ સ્ક્વેર આવશે ને, સ્ક્વેર કેન્સલ થઈ જશે. r1 સ્ક્વેર બાય ઓમેગા એલ પ્લસ ઓમેગા એલ. ઓકે, અને r2 સ્ક્વેર ઓમેગા c પ્લસ 1/ωc. ઓકે, તો r1 સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર એલ સ્ક્વેર બાય ઓમેગા એલ. બરાબર, ઓમેગા ઓમેગા કેન્સલ થઈ ગયા. સી ને આ એલ ને આ બાજુ આપી દીધું, અને સી ને આ બાજુ આપી દઈએ. ઓમેગા સ્ક્વેર એલ સ્ક્વેર સી સ્ક્વેર. તો આ બંને ટર્મ સરખા આવવા જોઈએ. એકચ્યુઅલી r1 અને r2 ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. એમ મને કેલ્ક્યુલેશન કંઈક મિસ્ટેક લાગે છે મારી. એક કામ કરો, આ દાખલો હું તમને છે ને ફરી કરાવી દઈશ કાલે. બરાબર, મારી પાસે રેફરન્સ નથી કોઈ, મેં ડાયરેક્ટ કરાવ્યો છે. એટલે ટાઈમ વેસ્ટ ના થાય, હું તમને કાલે કરાવીશ. મેથડ આ જ છે. કેલ્ક્યુલેશન મિસ્ટેક કદાચ ક્યાંક ફાઇન્ડ કરવી પડશે. r1 સ્ક્વેર બાય એલ અને 1/c. તમારે કોઈ ધ્યાનમાં આવે તો બોલો. છે કઈ મિસ્ટેક છે મારી આમાં? તમે ઓમેગા ની કિંમત મૂકી દઉં 1/LC, તો મોસ્ટ ઓફ કન્ફ્યુઝન ક્લિયર થઈ જશે. એક મિનિટ હું મૂકી દઉં છું, રફ કામ કરું છું. ઓકે,
r2 ઓમેગા ની કિંમત 1/LC મૂકી દઉં છું તો અહીં શું રહે સી બરાબર. આ તે ઓમેગા સ્ક્વેર 1/LC મૂકી દે સ્ક્વેર રહેશે પ્લસ L ઇઝ ઇક્વલ ટુ r1 સ્ક્વેર C પ્લસ 1 આ રીતના રહેશે. હું તમને પછી કરાવીશ આ દાખલો. એક મારે મિસ્ટેક થાય છે. મેથડ આ જ છે તો ખાલી રિલેશન નું મને છેલ્લું નથી મળતું. ઓકે, તમારે થાય તો મને કહેજો, બાકી હું કરાવી દઈશ. Find R1 R2 to obtain resonance for full frequency. ના ડાયરેક્ટ થઈ જ ગયું ને હવે તો. એક મિનિટ, આમાં ઓમેગા ની વેલ્યુ મૂકી દઉં. r2 1/LC મૂકી દઉં તો અહીં શું રહેશે C રહેશે r1 સ્ક્વેર C. અહીંયા 1/LC મૂકી દઉં તો આ શું રહેશે LC રહેશે. ઓકે, તો C ને કોમન કાઢી લઉં. અહીં શું રહેશે r2 સ્ક્વેર માઇનસ r1 સ્ક્વેર અને આ બાજુ L C માઇનસ L અને L ને કોમન કાઢી લઉં આ બાજુ તો શું રહે C-1 રહેશે. C r2 સ્ક્વેર માઇનસ r1 સ્ક્વેર. L ને કોમન કાઢી લઉં તો શું રહેશે C-1 રહેશે. ઓકે, કન્ડિશન આવી ગઈ. L/C C-1 આ કન્ડિશન R1 અને R2 વચ્ચેનું રિલેશન છે. ઓકે, મેં ખાલી આમાં શું મૂક્યું ઓમેગા ઇઝ ઇક્વલ ટુ આ ઇક્વેશનમાં 1/√LC મૂકી દીધું આપણે છે બરાબર. એ તો ફ્રીક્વન્સી તો સેમ જ છે તો કન્ડિશન શું મેળવી. ઓકે, આ દાખલો ફરી એવું હોય તો કરાવી દઈશ. હું એકવાર ફરી ચેક કરી લઈશ, મે બી આ જ આવશે. ઓકે, ચાલો તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. બે ઇન્ડક્ટરની જે એક પેલું છે જો આનો ડાયરેક્ટ ફોર્મ્યુલા તમે યાદ રાખજો. ઇન્ડક્ટર હેવિંગ Q60 is connected with capacitor having Q240. Find overall Q factor. બરાબર, આ ઇન્ડક્ટર છે, ઇમ્પ્યોરિટી એમાં રેઝિસ્ટન્સ આવશે. કેપેસિટર એમાં પણ ઇમ્પ્યોરિટી રેઝિસ્ટન્સ આવશે. આ બંને કેવા છે સિરીઝમાં જોડેલા છે. આ એક સર્કિટનો Q1 કેટલો છે 60 છે. આનો Q2 કેટલો છે આપેલો છે 240. આનો ઓવરઓલ ક્યુ ફેક્ટર ફાઇન્ડ કરા MCQ માં ઘણી વાર પૂછાય છે. તો ઓવરઓલ ક્યુ ફેક્ટર છે ને એ શું આવશે આ રીતના આવશે Q1 Q2 બાય Q1 પ્લસ Q2. આનું ડેરિવેશન છે પણ ઇમ્પોર્ટન્ટ નથી બરાબર. ક્યુ ફેક્ટર કેટલો આવશે આ રીતના આવશે. તો આમાં ક્યુ ઇક્વિવેલન્ટ કેટલો આવશે 60 240 બાય 60 પ્લસ 240 કેટલા આવશે 48. ઓકે, એક યાદ રાખજો. ઓકે, રેડી. આ એક ખાલી વસ્તુ યાદ રાખજો. આ દાખલો હું તમને હું સોલ્વ કરીને કહીશ પછી. અત્યારે મને સૂચતું નથી આમાં ક્યાં મિસ્ટેક છે અથવા આ જ આન્સર છે. મને આન્સર પણ નથી ખબર એકચ્યુઅલી, તો પણ હું ફરી વાર એકવાર કરીને કહીશ.
મેથડ આ જ છે, ઝેડ ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરવાનો, એનો ઇમેજનરી ટર્મ 0 કરવાનો અને એનું રિલેશન ફાઇન્ડ કરવાનું. બરાબર, 1/ωc r2 સ્ક્વેર પ્લસ 1/ωc સ્ક્વેર ઓમેગા એલ r2 સ્ક્વેર ઓમેગા સી પ્લસ ઓમેગા સી is equal to r1 સ્ક્વેર બાય ઓમેગા એલ પ્લસ ઓમેગા એલ. આ થઈ ગયું. કમ્ફર્ટેબલ ને એટલે ક્યુ વાળામાં? તો ચાલો આજે આપણે રેઝોનન્સ ચેપ્ટર પૂરું. એમાં એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, આ એટલું યાદ રાખવાના બે સ્ટેપ રેઝોનન્સમાં. આ બે સ્ટેપ યાદ રાખશો કે ઝેડ ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરવાનો અને ઇમેજનરી પાર્ટ 0 કરવાનો. બરાબર, એટલે તમારા આખું રેઝોનન્સ ક્લિયર. આપણે ચેપ્ટર પૂરું રેઝોનન્સ. હવે નવું ચેપ્ટર છે આપણે ટુ પોર્ટ નેટવર્ક છે. ટુ પોર્ટ નેટવર્ક એકચ્યુઅલમાં આપણે સિલેબસમાં ઘણું બધું આપણે કવર કરી લીધું. હમ હમ ઓકે, આપણે કેટલું બધી કવર કરી લીધું. નેટવર્ક થિયરમ કવર કરી લીધા, સોલ્યુશન બધા ફર્સ્ટ ઓર્ડર સેકન્ડ ઓર્ડર નેટવર્કના આરએલ આરએલસી બંનેના કરી નાખ્યા. સાઇનોસોઇડલ આપણે ચેપ્ટર ટુ સ્ટેડી સ્ટેટ એનાલિસિસ કરી નાખ્યું. પછી લાપ્લાસ ટ્રાન્સફોર્મ થી એનાલિસિસ આપણે કરી નાખ્યું. બરાબર. હવે શું છે, ટુ પોર્ટ નેટવર્ક એન્ડ નેટવર્ક ફંક્શન્સ. હવે ચેપ્ટર આપણે આ ચાલુ કરવાનું છે. આ બધી બેસિક છે તો તમારે ડીસી સર્કિટ એસી સર્કિટ એ બંને કવર થઈ ગયું. ટ્રાન્સફોર્મર પર બેસિક એનું કવર થઈ ગયું આમાં. ઓકે, ઇલેક્ટ્રિકલ મશીન્સ પર કવર બેસિક કે આ મશીનમાં આ રીતના કે ટ્રાન્સફોર્મર મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ના રીતના ટૂંકમાં બેસિક છે એનું એમ. વેક્ટર ડાયાગ્રામ ને એ બધી અને પાવર કન્વર્ટર અને ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન એ આપણે બધી પાવર ઇલેક્ટ્રિકમાં જોઈ લેશું. કન્વર્ટર. ઓકે, એટલે ટુ પોર્ટ નેટવર્ક ચાલો આપણે ચાલુ કરી દે. ચાલો ટુ પોર્ટ નેટવર્ક ચાલુ કરી દઈએ. આજે 9:30 સુધી આપણે ખેંચી જ લઈએ. ટુ પોર્ટ નેટવર્ક છે, સાવ ઇઝી ચેપ્ટર છે. આના પછી ચેપ્ટર આના પછી સબ્જેક્ટમાં કદાચ ઇલેક્ટ્રિકલ મશીન્સ ચાલુ થાય. ધર્મેશ સર ચાલુ કરશે કદાચ. સબ્જેક્ટ ડિસ્ટ્રીબ્યુશન જોઈ લે ફરી ટેન્ટેટિવ. આપણે હવે બે ચેપ્ટર બાકી છે, એક ટુ પોર્ટ નેટવર્ક બાકી છે અને એક મેગ્નેટિક કપલ સર્કિટ જે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ હોય એ એમસીક્યુ માં ઇમ્પોર્ટન્ટ છે. એટલે આપણા ઇલેક્ટ્રિકલ એનાલિસિસ પૂરું થઈ જાય. બરાબર. આના પછી કદાચ ધર્મેશ સર મશીન્સ ચાલુ કરશે. જોઈએ, અમે ડિસ્કસ કરી લઈએ. આપણે હવે 2 થી 3 લેક્ચર નો જ છે. ઓકે, પછી આપણે જોશું. પછી એવો છે, એના પછી ધર્મેશ સર લઈ લઈ, પછી આપણે કંટ્રોલ સિસ્ટમ ચાલુ કરી લઈશું. ઓકે. અત્યારે ટુ પોર્ટ નેટવર્ક જ ચાલુ કરી લે, મેગ્નેટિક સર્કિટ નથી કરવું. કેટલામું ચેપ્ટર છે? 5, ટુ પોર્ટ નેટવર્ક.
પોર્ટ પેલા કોને કહેવાય? પોર્ટ ની ડેફિનેશન લઈ લે. પોર્ટ કોને કહેવાય? કે એવું ટર્મિનલ, a pair of terminal at which signal may entered or leave. બરાબર, પેર એટલે જોડી, એવા ટર્મિનલ ની જોડી કે જ્યાં સિગ્નલ છે કાં તો એન્ટર કરે અથવા શું કરે, લીવ કરે, એને શું કહેવાય? પોર્ટ કહેવાય. તો બરાબર, સપોઝ આ એક નેટવર્ક છે, બરાબર, આ નેટવર્ક છે. તો પેર ઓફ એટલે શું છે? જોડી. બરાબર, આ જોડી થઈ ગઈ. આ બે ટર્મિનલ છે, એમાં કાં તો સિગ્નલ શું કરે, એન્ટર કરે છે. તો જો સપોઝ અહીંયા સપ્લાય આપું છું, આ નેટવર્ક છે. સપોઝ અહીં સપ્લાય આપું છું V1 આની અક્રોસ, કરંટ જાય છે I1. એવા પેર ઓફ ટર્મિનલ કે જેમાં સિગ્નલ શું કરે, એન્ટર કરે અથવા લીવ કરે. તો આમાં શું કરે છે? સિગ્નલ એન્ટર કરે છે. ને અહીંથી શું, અહીંથી કરંટ સેમ આવશે, અહીંથી શું કરે છે? લીવ કરે છે. એટલે આને શું કહેવાય? પોર્ટ કહેવાય. બરાબર, આમાં કેટલા પોર્ટ છે? પેર ઓફ એટલે જોડી. આમાં કેટલી જોડી છે? એક જોડી છે. એટલે આ કયું નેટવર્ક થયું? સિંગલ પોર્ટ નેટવર્ક થયું. બરાબર, આનું કોઈ મને એક્ઝામ્પલ આપશે? સિંગલ પોર્ટ નેટવર્ક નું, કે આપણે પ્રેક્ટિકલ લાઈફમાં કયું એવું મશીન છે કે સિંગલ પોર્ટ છે? મારો અવાજ આવે છે ને? મારો અવાજ આવે છે ને? ઓડિબલ? ઓકે, તો ચાલો મને એક્ઝામ્પલ દઉં છે. સિંગલ પોર્ટ નેટવર્ક કયું છે? આપણી મોટર્સ, જનરેટર બધા કેવા છે? મોટર, જનરેટર, લેમ્પ છે, આપણા બધા ઇક્વિપમેન્ટ કેવા છે? સિંગલ પોર્ટ છે. બરાબર, કેમ? કેમ કે આ મોટર છે, સપોઝ એને તમે સિંગલ ફેઝ મોટરને સપ્લાય કેટલો આપો છો? આ રીતના આપો છો. તો આ શું થઈ ગયા? પોર્ટ થઈ ગયા. બરાબર, બલ્બ છે, આ બલ્બ છે, તેને સપ્લાય કેમ આપો છો? આ રીતના આપો છો. તો આને તમે નેટવર્ક ગણી લો એક. આ પણ એક નેટવર્ક છે. તો આ કઈ બધી સર્કિટ થઈ? સિંગલ પોર્ટ નેટવર્ક થયું. ઓકે, અન્ડરસ્ટુડ. હવે ટુ પોર્ટ નેટવર્ક નું મને એક એક્ઝામ્પલ દઉં છે. આના ઉપરથી ટુ પોર્ટ નેટવર્ક નું એક્ઝામ્પલ દઉં છે. આમાં પેલા ટુ પોર્ટ શા માટે છે? કેમ કે બે જોડી છે. આ એક જોડી અને બે જોડી. પોર્ટ એટલે શું થઈ? જોડી. વેરી ગુડ. આનું એક્ઝામ્પલ શું છે? ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મર છે, પ્રાઇમરી અને સેકન્ડરી ટુ પોર્ટ નેટવર્ક થઈ ગયું. બરાબર, આ પહેલો ને પોર્ટ અને આ બીજો પોર્ટ. આને કયો પોર્ટ કહેવાય? ઇનપુટ પોર્ટ. અને આને કયો પોર્ટ કહેવાય? આઉટપુટ પોર્ટ. ક્લિયર? ઓકે, અન્ડરસ્ટુડ. ટુ પોર્ટ નેટવર્ક પોર્ટ કોને કહેવાય? સમજાઈ ગયું ને? તો આપણે આગળ વધીએ હવે. બીજા બધા બોલો. અર્ચિત, ધવલ, જીતેન્દ્ર. ઓલા એક્ઝામ્પલ નું ટેન્શન ના લેતા, એ હું કરાવી દઈશ. ઓકે.
તો ચાલો આપણે બધા પેરામીટર જોઈએ. ક્લાસિફિકેશન ઓફ પેરામીટર્સ. તો પેલું આવશે ઝેડ પેરામીટર. બીજું આવશે વાય પેરામીટર. આનું સેજ આ સાઈડ લખી નાખું. બરાબર. થર્ડ આવશે એચ પેરામીટર. ફોર્થ આવશે જી પેરામીટર. ફિફ્થ આવશે એબીસીડી પેરામીટર. સિક્સ્થ આવશે સ્મોલ એબીસીડી પેરામીટર. ઓકે. ઝેડ પેરામીટર ને કયા કહેવાય? ઓપન સર્કિટ પેરામીટર કહેવાય, બીજું નામ. વાય પેરામીટર ને કયા કહેવાય? શોર્ટ સર્કિટ પેરામીટર કહેવાય. એચ પેરામીટર ને કહેવાય? હાઇબ્રિડ પેરામીટર કહેવાય, બંનેનું કોમ્બિનેશન. જી પેરામીટર ને કેવા કહેવાય? આ એચ નું ઊંધું, ઇનવર્સ હાઇબ્રિડ. એબીસીડી પેરામીટર ને કેવા કેવા કહેવાય? ટ્રાન્સમિશન લાઇન પેરામીટર કહેવાય. બરાબર. એબી સ્મોલ એબીસીડી ને ઇનવર્સ ટ્રાન્સમિશન લાઇન. નામ કઈ રીતના પડ્યા કે ઈ કન્ડિશનમાં પેરામીટર છે યુઝ થાય છે, બરાબર, એટલે એનું નામ પડ્યા. દેખીતી રીતના જ છે. આ ઝેડ અને વાય શેમાં યુઝ થાય? ઓપન સર્કિટ, શોર્ટ સર્કિટ, એ એનાલિસિસ, ફિલ્ટરની એનાલિસિસમાં. ઓફ ફિલ્ટર, આ બંનેમાં યુઝ થાય. એચ પેરામીટર શેમાં યુઝ થાય? એક એનાલિસિસ ઓફ ટ્રાન્ઝિસ્ટરની એનાલિસિસમાં પેરામીટર થાય આ બંને, એચ અને જી. અને એબીસીડી પેરામીટર શેમાં યુઝ થાય? ટ્રાન્સમિશન લાઇન એનાલિસિસ, પાવર સિસ્ટમમાં. ઓકે. આપણે એટલા પેરામીટર જોવાના છે, તો આપણે ચાલો પેલું પેરામીટર ચાલુ કરી દે. પેલું કયું છે? ઝેડ પેરામીટર. આપણે મોસ્ટ ઓફ પેરામીટર આપણે મેટ્રિક્સ ફોર્મમાં યાદ રાખવાની ટ્રાય કરશું. હું બંને લખી નાખું છું. ઝેડ પેરામીટર નું સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા શું છે? V1 ઇઝ ઇક્વલ ટુ I1 Z11 પ્લસ I2 Z12 અને V2 ઇઝ ઇક્વલ ટુ, આ ટુ પોર્ટ નેટવર્ક નું છે. ઓકે, આ ટુ પોર્ટ નેટવર્ક નું. V2 શું છે? આમાં આની નીચે I1 જ રાખવાનો, I1 Z21 પ્લસ I2 Z22. ઓકે. આનું મેટ્રિક્સ ફોર્મમાં લખી નાખું. મેટ્રિક્સ ફોર્મ ઈઝી પડશે. V1 V2, અહીં શું આવશે? Z11 Z12 Z21 અને Z22, આ રીતના આવશે. અને અહીંયા શું આવશે? I1 અને I2. ઓકે. તો I1 અને I2 શું છે? સોર્સ છે, ઇન્ડિપેન્ડન્ટ છે. આ ઇક્વેશન કોઈ લઉં, y ઇઝ ઇક્વલ ટુ A1 x પ્લસ b, આ રીતના છે કોઈ ઇક્વેશન. તો આનો તમે ગ્રાફ દોરતા હોય સપોઝ, તો આમાં શું હોય? એક્સ ને તમે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ કરો. એક્સ શું થયો? ઇન્ડિપેન્ડન્ટ. એક્સ ને તમે વધારે ઘટાડી શકો, બરાબર, ઇન્ડિપેન્ડન્ટ થયો. અને વાય ની વેલ્યુ એક્સ પ્રમાણે ડિપેન્ડ કરો, તો વાય કેના ઉપર ડિપેન્ડ થયો? એક્સ ઉપર ડિપેન્ડ થયો. એક્સ કેવો થયો? ઇન્ડિપેન્ડન્ટ થયો, બરાબર. અને વાય કેના ઉપર ડિપેન્ડ થયો? કે એક્સ વડે. આનો કોઈ પણ ગ્રાફ આવે આ રીતના, તો એ શું થયો? આ વાય ની વેલ્યુ એક્સ ઉપર ડિપેન્ડ કરે. એક્સ ને આપણે ગમે તે લઈ શકીએ, 1 2 3 ઇન્ફાઇનાઇટ, બરાબર, -4. આ ઇન્ડિપેન્ડન્ટ છે, પણ વાય ની વેલ્યુ શું છે? આના ઉપર ડિસાઈડ કરશે, ઇક્વેશન ઉપર. ઓકે.
તો એ લોજિક થી જો તે લોજિક થી શું થયું, આ I1 I2 કેવા થયા, ઇન્ડિપેન્ડન્ટ થયા. એટલે કેવા થયા, સોર્સ થયા. કેમ કે આપણે સોર્સ ઇન્ડિપેન્ડન્ટ આપણે લઈ શકીએ, બરાબર. અને V1 V2 કેના ઉપર ડિપેન્ડન્ટ થયા, કેના ઉપર, ઇક્વેશન ઉપર. ઓકે, સમજાઈ ગયું. સમજાઈ ગયું ને આ. સમજાય છે ને અમે કર્યું ઈ. હું સ્પીડ રાખું છું એટલે તો કદાચ તમને પ્રોબ્લેમ થતી હશે, પણ આપણે બધું ઘણું બધું કવર કરવાનું છે. તો આપણે બધા ઇન્ડિવિજ્યુઅલ ફાઇન્ડ કરવા છે. સપોઝ Z1 આનું છે જ, હું નાનું કરી દઉં. ડિજિટલ બોર્ડ નો એ ફાયદો છે, આપણે ઓકે. તો ચાલો હવે મારે બધા ઇન્ડિવિજ્યુઅલ ફાઇન્ડ કરવા છે અને એની ઇક્વિવેલન્ટ સર્કિટ બનાવી છે. તો હું કઈ રીતના ફાઇન્ડ કરીશ? તો આજે આપણે ઝેડ પેરામીટર પૂરું કરવું છે. તો સપોઝ મારે Z11 જોતું છે, આ ઇક્વેશન લો. મારે Z11 જોતું છે. તો Z11 શું થશે, જો હું I2 0 લઈ લઉં, I2 0 લઈ લઉં, તો આ ટર્મ નીકળી જાય. તો Z11 શું મળે, V1 by I1 મળે, સિમ્પલ. તો મારે Z11 જોતું છે તો શું કરવું પડે, Z11 કેટલું થાય, V1 by I1 થાય. પણ ક્યારે, મેં I2 0 લીધો ત્યારે. ક્યારે મેં I2 કેટલો લીધો, 0 લીધો ત્યારે. ઓકે, અન્ડરસ્ટુડ. Z11 ને શું કહેવાય, ડ્રાઇવિંગ પોઈન્ટ ઇમ્પિડન્સ કહેવાય. આ બધા ટર્મ્સ છે ને યાદ રાખજો, એના લોકમાં આવશે. બરાબર. ઇનપુટ ઇમ્પિડન્સ Z11 ઓર ઇનપુટ ઇમ્પિડન્સ. હવે Z12 જોતું છે આપણે. નહીં, I2 0 કર્યો તો આપણે Z21 જ લઈ લે. એવી જ રીતના Z21 કેટલું થશે, V2 by I1 થશે. આ ઇક્વેશન જેવું. એમાં મેં I2 ને 0 લઈ લીધું. આ ટર્મ શું થઈ ગયું, નીકળી ગયું. બરાબર, આ ટર્મ નીકળી ગયું. તો Z21 કેટલો આવ્યો, V2 by I1 થઈ ગયો. આ ક્યારે, મેં I2 શું લીધું, 0. I2 0 નો મતલબ મેં શું કર્યું, આ સેક્શન છે I2 વાળો, આને ઓપન સર્કિટ કરી નાખ્યો. અહીં જે પણ લોડ હોય એને મેં ઓપન કરી નાખ્યો, એનો મતલબ એમ થયો. ઓકે, અહીં હું મિનિંગ પર લખી નાખું. I2 0 એટલે ઓપન સર્કિટ આઉટપુટ પોર્ટ. બરાબર. આને કયો કહેવાય, ઇમ્પિડન્સ, ફોરવર્ડ ટ્રાન્સફર ઇમ્પિડન્સ. આનું નામ કેમ આવ્યું, પહેલો તો ટ્રાન્સફર ઇમ્પિડન્સ છે V by I. ટ્રાન્સફર ઇમ્પિડન્સ શું કરવા આવ્યું, કેમ કે આ આઉટપુટ પોર્ટ નો વોલ્ટેજ અને ઇનપુટ પોર્ટ નો કરંટ છે. બંને એક બાજુના નથી, V2 by I2 પણ નથી અને V1 by I1 પણ નથી, બંને અલગ અલગ છે. એટલે ટ્રાન્સફર થયું, એટલે ટ્રાન્સફર ઇમ્પિડન્સ. અને ફોરવર્ડ અને બેકવર્ડ, રિવર્સ્ડ. તો આ ફોરવર્ડ કેમ થયું, વોલ્ટેજ આપણે આ સાઈડ ગયા V2 સાઈડ અને કરંટ I1 લીધો, એટલે આપણે ફોરવર્ડ ડાયરેક્શનમાં ગયા, એટલે ફોરવર્ડ ટ્રાન્સફર ઇમ્પિડન્સ. થર્ડ, હવે હું શું લઉં, I1 ને 0 લઈ લઉં. સપોઝ હું I1 ને 0 લઉં તો આ ટર્મ નીકળી ગયું. તો મારે Z12 શું મળશે,
Z12 શું મળશે? V1 બાય I2 મળશે. ક્યારે? મેં I1 ને શું લીધું? 0 લીધું. બરાબર? I1 ને 0 લઈ લીધું તો અહીં મૂકી દઉં. ઓકે, સમજાય છે ને હું કરું છું એ? તાને કયો કે ભાઈ V1 બાય I2 એટલે ટ્રાન્સફર ઇમ્પિડન્સ તો થશે. તો આ કયો ટ્રાન્સફર થયો? રિવર્સ ટ્રાન્સફર થયો. કેમ? કેમ કે આપણે આ સાઈડ આવ્યા, ઊંધી ડાયરેક્શનમાં. ઓકે, આ સમજાય છે ને હું કરું છું? આ ઇક્વેશન કઈ રીતના કરું છું? આ બહુ અગત્યના છે, દાખલામાં કામ લાગશે. ફોર્થ મેં I1 0 લીધું છે, તો I1 ને મેં 0 લઈ લીધું. તો હવે Z22 શું થશે? V2 બાય I2. ક્યારે? મેં I1 ને શું લીધું? 0. તો આ શું છે? બંને સેમ બાજુના છે એટલે ડ્રાઇવિંગ પોઈન્ટ આઉટપુટ ઇમ્પિડન્સ. ઓલું ઇનપુટ હતું, આ આઉટપુટ ઇમ્પિડન્સ. બરાબર? આ શું હતું? I2 I1 ઇન્ટુ Z21. આ સમજાઈ ગયું? આમાં કોઈને કઈ ડાઉટ? બીજા બધા ઓકે ને? અમે કઈ ઇક્વેશન લખ્યા એ? બોલો, બીજા બધા આન્સર આપો જલ્દી. બોલો બીજા કઈ કે ધવલ, અર્ચિત, જીતેન્દ્ર કમ્ફર્ટેબલ? ઓકે, પ્રથમ હું આપ લખી જ નાખો. એકચ્યુઅલી મારે મેં ડાયરેક્ટ કર્યું, બાકી હું લખી જ નાખત કે હું I2 0 લઉં તો ઇક્વેશન શું બનશે? V1 ઇઝ ઇક્વલ ટુ I1 ઇન્ટુ Z11 અને V2 ઇઝ ઇક્વલ ટુ I1 ઇન્ટુ Z21. અને I1 0 લખો ત્યારે શું મળશે ઇક્વેશન? V1 ઇઝ ઇક્વલ ટુ I2 ઇન્ટુ Z12. V1 ઇઝ ઇક્વલ ટુ I2 ઇન્ટુ Z12 અને V2 ઇઝ ઇક્વલ ટુ I2 ઇન્ટુ Z22. આ રીતના. ઓકે, હા એકચ્યુઅલી મને પણ થોડુંક મેનેજ કરવું અઘરું પડે છે. મારે જોબ મારે છે, મારે હમણાં એક્ઝામ છે અને હું ક્લાસીસ છે, એટલે ત્રણ વસ્તુમાં હું મારાથી પણ નથી પહોંચી શકાતું. તો હું મેક્સિમમ ટ્રાય કરીશ. ચાલો. આ ઇક્વેશન જે આની ઇક્વિવેલન્ટ મારે સર્કિટ બનાવવી છે. બરાબર? અને હવે આ ખાસ ધ્યાન રાખજો, આ ઇક્વિવેલન્ટ સર્કિટમાં અહીંયા ફોકસ રાખજો તમે. હવે જો V1 ઇઝ ઇક્વલ ટુ, આની સર્કિટ બનાવો, પેલું ઇક્વેશન લઉં. પેલું શું છે? V1 આ સોર્સ છે અહીંયા. V1 ઇઝ ઇક્વલ ટુ Z11 ઇન્ટુ I1. આ સુધી થઈ ગયું. ટુ પોર્ટ નેટવર્ક છે. બરાબર? અહીંયા શું છે? V1 છે. આ શું થઈ ગયું? I1 થઈ ગયું. આ શું થયું? Z11 થઈ ગયું. ઓકે, એટલું બની ગયું. V1 ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ Z11 I1 ઇન્ટુ Z11. ઓકે, હવે શું છે? I2 ઇન્ટુ Z12. એનો મતલબ કે I2 પર ડિપેન્ડ કરે, એટલે આ શું થયું? ડિપેન્ડન્ટ સોર્સ થઈ ગયો.
એની વેલ્યુ શેના ઉપર ડિપેન્ડ કરે? I2 ઉપર. એટલે આ ડિપેન્ડન્ટ કયો સોર્સ છે? વોલ્ટેજ સોર્સ છે. કેમ કે KVL છે અને ડાયરેક્શન કઈ આવશે? આ રીતના આવશે અને વેલ્યુ કેટલી આવશે? I2 ઇન્ટુ Z12. ક્લિયર? પેલી ઇક્વેશન ની સર્કિટ બનાવી આની. KVL જ છે. આને તમે KVL ઇક્વેશન કરો તો ઇક્વેશન જ આવી જશે. V1 is equal to I1 Z11 plus I2 Z12. પછી બીજી સર્કિટ, એનું ક્યાંથી દોરું છું? બારથી દોરું છું. 2 પોર્ટ નેટવર્ક છે એટલે આપણે એ રીતના દોરવી પડે. અહીંયા શું છે? V2 છે. આ શું છે? કરંટ I2. બરાબર. તો V2 is equal to I2 into Z22. બરાબર. અહીં સુધી થઈ ગયું પહેલા ટર્મ સુધી. હવે એટલી પતી ગઈ. હવે I1 into Z21. બરાબર. I2 Z22 થઈ ગયું તો એ ડિપેન્ડન્ટ સોર્સ થઈ ગયો. કયો? વોલ્ટેજ સોર્સ. ડાયરેક્શન કઈ આવશે? આમ. આ શું થયું? I1 into Z21. સિમ્પલ હતું. સમજાઈ ગયા ની સર્કિટ? ઇક્વેશન પરથી મેં ખાલી સર્કિટ દોરી છે. આ Z નેટવર્કની ઇક્વિવેલન્ટ સર્કિટ છે. KVL ઇક્વેશન, આનો તમે આ ડાયરેક્શનમાં KVL કાઢો. V1 is equal to I1 Z11 plus I2 Z12. આનું પણ કાઢો. V2 is equal to I2 Z22 plus I1 Z21. સિમ્પલ હતું. સમજાઈ ગયા? સર્કિટ મેં દોરી. ચાલો જલ્દી કરો એટલે એક ફટાફટ ટોપિક પતાવી નાખીએ. Z નેટવર્ક તો નહીં પટે આપણે. તો ચાલો આપણે 3 નેટવર્ક લઈએ. એક T નેટવર્ક લઈએ, એક પાઈ નેટવર્ક લઈએ અને એક લેટાઇસ નેટવર્ક લઈએ. પેલું આપણે લઈએ T નેટવર્ક. T નેટવર્કમાં જો આ રીતના લઉં છું. આ T નેટવર્ક છે. અને વેલ્યુ છે ZA, ZB અને ZC. હવે આમાં જો આમાં ZA is equal to ZB હોય તો આ નેટવર્ક કેવું થઈ ગયું? સિમેટ્રિકલ થઈ ગયું. સિમેટ્રિકલ T નેટવર્ક થઈ ગયું. અને ZA is not is equal to ZB હોય તો આ કયું થઈ ગયું? એસિમેટ્રિકલ. સિમ્પલ હતું. ઓકે. પાઈ નેટવર્ક લઉં. પાઈ નેટવર્ક કઈ રીતના આવશે? એમાં પેરામીટર Z નહીં આવશે, એમાં પેરામીટર Y પેરામીટર લઉં. કેમ કે પેરેલલમાં Y વધારે બેનિફિશિયલ હોય, કેલ્ક્યુલેશન ઓછું થાય. આ 2 પોર્ટ નેટવર્ક છે અને પેરામીટર શું લઉં? YB, YA અને YC. આ રીતના લઉં. ઓકે. તો જો YA is equal to YC હોય તો YA is equal to YC. તો આ નેટવર્ક કેવું થયું? સિમેટ્રિકલ પાઈ નેટવર્ક થયું. બંને બાજુથી સિમેટ્રિકલ. બરાબર. કેમ કે આ સેટ થી જોઉં અને આ સેટ થી બંને બાજુથી સરખું જ નેટવર્ક થશે એટલે સિમેટ્રિકલ. ઓકે. અને YA is not is equal to YC હોય તો આ કયું થયું? એસિમેટ્રિકલ નેટવર્ક.
લેટાઇસ નેટવર્ક કોને કહેવાય? અને લેટાઇસ નેટવર્ક કહેવાય. આ એક ખાસ યાદ રાખજો. આ પર 2 પોર્ટ થઈ ગયા. બંને આ એક પોર્ટ અને આ બાજુનો સેકન્ડ પોર્ટ. આ છે ઝેડ એ, આ છે ઝેડ ડી, છે ઝેડ બી અને આ છે ઝેડ સી. તો સિમેટ્રિકલ નેટવર્ક ક્યારે કહેવાય? જ્યારે ઝેડ એ ઇઝ ઇક્વલ ટુ ઝેડ ડી હોય, બરાબર, અને ઝેડ બી ઇઝ ઇક્વલ ટુ ઝેડ સી હોય. તો આ નેટવર્ક કયા થયા? સિમેટ્રિકલ લેટાઇસ નેટવર્ક. અને નો થયા તો આ શું થયું? એસિમેટ્રિકલ લેટાઇસ નેટવર્ક. ઓકે. તો સિમેટ્રિસિટી અને રેસિપ્રોસિટી એ હવે કાલે આપણે લેક્ચરમાં કરશું. ઓકે, આજે અહીં સુધી રાખીએ. કાલનો ટાઈમ ઇવનિંગ 7:30 to 9:30. ઓકે, કાલનો ટાઈમ. ઓકે, કોઈને કઈ ડાઉટ નથી ને આજના લેક્ચરમાં? અને એક ઓલું એક્ઝામ્પલ તમને પછી કરાવી દઈશ. ઓકે, ચાલો આજનું સેશન પતાવીએ.